નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે ઝંખના દવે. મિત્રો, રમતગમત એટલે કે સ્પોર્ટ્સ તે યુવાનોને ખૂબ જ પ્રિય વિષય છે અને આજકાલ તો સરકાર પણ રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ પર પૂરતું ધ્યાન આપી રહી છે. પરંતુ સ્પોર્ટ્સ દરમિયાન કેટલાક ખેલાડીઓ ક્યારેક ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે કે રમતગમત દરમિયાન થતી ઈજાઓ અને સામાન્ય ઈજાઓમાં શું ફરક છે તેના વિશે જે જાણીશું આપણે આર્થોસ્કોપી એક્સપર્ટ ડોક્ટર પ્રણવ પટેલ પાસેથી. ડોક્ટર પ્રણવ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. ડોક્ટર, સૌ પ્રથમ હું આપને પૂછવા માંગીશ કે સ્પોર્ટ્સ ઈજા શું હોય છે અને શરીરના કયા ભાગોને રમતગમતમાં ઈજા થવાનું સૌથી વધારે જોખમ રહેતું હોય છે? સ્પોર્ટ્સ ઇન્જરી એટલે બેઝિકલી રમતગમત તથા એક્સરસાઇઝ કરતી વખતે જે તમને ઈજા થાય કોઈ બી ખોટી ટેકનિક કે એનાથી, એને સ્પોર્ટ્સ ઇન્જરી કહેવાય. હવે આ સ્પોર્ટ્સ ઇન્જરી યુઝ્યુઅલી ખભો, ઘૂંટણ, કાંડું આ 3 જોઈન્ટ્સમાં બહુ જ કોમન છે અને અમારી પાસે રેગ્યુલરલી આ વસ્તુના આ સાંધાઓના પેશન્ટ્સ આવતા હોય છે. ઘૂંટણમાં જોવા જઈએ તો ક્યારે બી પણ એ લોકોને સ્પોર્ટ્સમાં ઇન્જરી થાય તો તેમને સૌથી મોટી કમ્પ્લેન દુખાવો, ચાલી ન શકવું અને જકડાઈ જવું, આ 3 વસ્તુની મેજર કમ્પ્લેન્ટ્સ હોય છે. અને ખભામાં જ્યારે આપણે જોવા જઈએ તો હાથ ઊંચો ના થવો, સોજો આવી જવો અને પેઇન રહેવો, આ 3 વસ્તુ ખભાની પણ આ મેજર એક કમ્પ્લેન હોય છે. જી ડોક્ટર, અન્ય સવાલ મારો એ છે કે રમતગમતની ઈજાના નિષ્ણાંત સામાન્ય ઓર્થોપેડિક સર્જનથી કેવી રીતે અલગ પડે છે? સામાન્ય ઓર્થોપેડિક સર્જન બેઝિકલી તમારી દરેક કમ્પ્લેન્ટ્સને ટ્રીટ કરી શકે, જેમ કે ફ્રેક્ચર થયું હોય, એક્સિડન્ટ થયું હોય, સ્પાઇનની તકલીફ હોય, ઇન્ફેક્શન થયું હોય, જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ કરી શકે છે. પણ જ્યારે વાત આવે સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિટીની, એટલે એમાં એવું હોય છે કે જોઈન્ટ અને સ્પોર્ટ્સને લગતી જે લિગામેન્ટ છે, સ્નાયુ છે, સાંધાની ગાદીઓ છે, આ બધું જ્યારે રિપેર કરવાની વાત આવે ત્યારે સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટની જરૂર હોય છે. સાથે સાથે એમાં સ્પોર્ટ્સ ઇન્જરી એટલે ખાલી ને ખાલી સ્પોર્ટ્સ મેડિસિન એટલે ખાલી ને ખાલી ઈજા માટે નથી. અમે એ લોકોના સ્પોર્ટ્સ પર્સનના ન્યુટ્રિશન, એમની એક્સરસાઇઝ અને ઇન્જરી થયા પછી રિટર્ન ટુ સ્પોર્ટ્સ એટલે કે પાછી રમત રમવી અને એ જ ફિટનેસથી રમત રમવામાં અમે એમને મદદ કરી શકતા હોય છે. જી ડોક્ટર, અન્ય સવાલ આપને એવો પૂછવા માંગુ છું કે વ્યાયામ અને રમતગમત કરતી વખતે ખભાની સામાન્ય ઈજાઓ શું હોય છે? ખભાની આપણે વાત કરીએ તો સૌથી પહેલું એક રોટેટર કફ ટીયર એટલે કે સ્નાયુ જે છે જે ખભાને મૂવ કરે છે, જે મૂવમેન્ટ કરાવડાવે છે, એની ફાટ થાય એટલે રોટેટર કફ ટીયર કહેવાય એને. સાંધો ખસી જવો એને જેનાથી શોલ્ડર ડિસલોકેશન કહીએ આપણે, અને જેનાથી લેબ્રલ ટેર એટલે અંદર એક ગાસ્કેટ હોય શોલ્ડરમાં એ ફાટી જાય, લેબ્રલ ટેર થઈ શકે. અમુક લોકોને ફ્રોઝન શોલ્ડરની પણ તકલીફ, જે થ્રો કરતા એથ્લીટ્સ હોય, જે રેગ્યુલરલી બોલ થ્રો કરતા હોય કે ઉપરથી હાથમાં બોલિંગને એ બધું જે કરતા હોય છે, એ લોકોને બાયસેપ્સનો જે સ્નાયુ છે એનો ઇન્ફ્લેમેશન કે સોજો આવે, જેને બાયસેપ્સ ટેન્ડિનાઇટિસ કહેવાય. આ 4 મેજર ઈજાઓ છે ને ઇન્જરીઝ છે જે એક્સરસાઇઝ કરતા અને સ્પોર્ટ્સ રમતા બંને પેશન્ટ્સમાં જોવા મળતા હોય છે. ડોક્ટર, આપ મને એ જણાવશો કે ખભાની અસ્થિરતા શું હોય છે? ખભાની અસ્થિરતા એટલે આપણે એક સામાન્ય રીતે જો હું તમને સમજાવું તો આપણો ખભો જે છે એક બોલ અને સોકેટ જોઈન્ટ છે. હ્યુમરસ એટલે જે હાથનું જે હાડકું છે એમાં એક બોલ હોય, એની સામે એક સોકેટ હોય. આ જ્યારે એકબીજામાં અંદર બેઠેલા હોય ત્યારે આપણો ખભો સારી રીતે કામ કરતો હોય અને સારી રીતે આપણે ફંક્શન કરી શકતા હોય. જ્યારે આ બોલ અને કપ બે એકબીજામાંથી ખસી જાય અથવા કે કોઈ એવી ઇન્જરી જે લેબ્રલ ટેર કરે, જે ગાસ્કેટને ફાડી નાખે અને પછી સામાન્ય રીતે આ જે અંદર જે બેસી રહેવું જોઈએ અંદર બેસી ના રહે, આઘું પાછું થયા કરે અથવા કમ્પ્લીટલી બહાર આવી જાય, એને આપણે શોલ્ડર ઇન્સ્ટેબિલિટી એટલે શોલ્ડર અસ્થિર છે એવું આપણે કહી શકીએ. જી ડોક્ટર પ્રણવ, રોટેટર કફ ફાટી અથવા ઈજા જે છે તે શું હોય છે? રોટેટર કફ હું તમને એક બ્રીફમાં સમજાવું તો આપણો જે ખભો છે
એને મૂવ કરવા માટેના ટોટલ 4 સ્નાયુ હોય છે, જેનાથી આપણો હાથ ઉપર નીચે આગળ પાછળ બધું થઈ શકે. આ સ્નાયુમાં જ્યારે પણ ઈજા થાય અને જે સ્નાયુ ફાટી જાય એને આપણે રોટેટર કફ ટેર કહીએ. યુઝ્યુઅલી સ્પોર્ટ્સ ઇન્જરીઝમાં યંગ પેશન્ટને થતું હોય છે. કદાચ જીમમાં તમે કોઈ એક્સરસાઇઝ કરતા હોય ને બહુ વધારે વજન લેવું હોય અને જો વજન ઇમ્બેલેન્સ થઈ જાય તો એમાં પણ થતું હોય છે. અને લગભગ 50-55ની ઉપરના જે પેશન્ટ્સ હોય એ લોકોને ઈજા વગર પણ થઈ શકતું હોય છે, જે એક ડીજનરેશન એટલે કે એજ રિલેટેડ ચેન્જ કહીએ અમે એને, અને એના લીધે પણ આ લોકોને રોટેટર કફ ટેર થતો હોય છે. જી ડૉક્ટર, ઘૂંટણની સામાન્ય ઈજાઓ શું હોય છે ડૉક્ટર, કે જે કસરત કરતી વખતે અને રમતગમતમાં પણ થઈ શકે? હવે ઘૂંટણની આપણે જ્યારે વાત કરીએ તો ઘૂંટણમાં ઘણા બધા સ્ટ્રક્ચર્સ હોય છે, જેમ કે લિગામેન્ટ, જેને સામાન્ય ભાષામાં આપણે તાણીઓ કહીએ, જે બે હાડકાને એકબીજા સાથે પકડી રાખે. તો લિગામેન્ટની ઇન્જરી થઈ શકે. ઘૂંટણમાં લગભગ 4 થી 5 લિગામેન્ટ હોય, જેમાંથી કોઈ બી 1 કે 2 લિગામેન્ટ ટેર થઈ શકે, એને આપણે લિગામેન્ટ ઇન્જરી કહીએ. પછી ઘૂંટણમાં 2 ટાઈપની ગાદી હોય. એક શોક એબ્ઝોર્બર ગાદી હોય, જેને મેનિસ્કસ કહેવાય છે, એ ફાટી શકે છે. કાં તો પછી કાર્ટિલેજ, જે આપણો હાડકાનું જે કવરિંગ હોય છે એ ફાટે તો કાર્ટિલેજ ટેર પણ થઈ શકે છે. સાથે સાથે કોઈ વાર એક નોર્મલ સામાન્ય ઈજા થવાથી અંદર લોહી ભરાવું કે પાણી ભરાવું એવું પણ થઈ શકે છે. અને બહુ વધારે જોરથી ઈજા થઈ હોય તો નાનું મોટું ફ્રેક્ચર પણ થઈ શકે છે ત્યાં. જી ડૉક્ટર, આપ જણાવશો કે શું આપણે આ ઈજાઓને અટકાવી શકીએ ખરા? શું તેનું કોઈ કારણ હોઈ શકે? ઈજાઓને અટકાવવી બહુ જ જરૂરી છે, અને સ્પોર્ટ્સ મેડિસિન એટલે કે સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ આમાં બહુ જ મોટો એક પાર્ટ ભજવે છે. બેઝિકલી જ્યારે બી આપણે કોઈ સ્પોર્ટ્સ રમીએ અથવા કે એ ચાલુ કરવું છે, આપણે અત્યાર સુધી રમતા નથી પણ હવે આપણે કંઈક ચાલુ કરવું છે, તો સાયન્ટિફિક રીતે એ સ્પોર્ટ્સ રમવો બહુ જ જરૂરી છે. દરેક સ્પોર્ટ્સની વોર્મઅપ એક્સરસાઇઝ અલગ હોય છે, અને એ ચાલુ કરતાં પહેલાં કે એ સ્પોર્ટ્સ રમતા પહેલાં આપણે એ વોર્મઅપ એક્સરસાઇઝ કરવી જોઈએ. રેગ્યુલર, ધારો કે તમે એવું વિચારતા હોય કે હું સારું સ્પોર્ટ્સ રમું છું તો હું નેશનલ કે સ્ટેટ લેવલ પર મારે જવું છે, તો એની રેગ્યુલર એક્સરસાઇઝીસ જે અઠવાડિયામાં 2 થી 3 વાર તમારે કરવાની હોય છે એ તમારે કરતું રહેવું પડે. એજિલિટી ટ્રેનિંગ કરવી પડે, કોર સ્ટેબિલિટી એક્સરસાઇઝીસ કરવી પડે. તમારી ડાયટનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે ડાયટ પણ એક એટલો જ જરૂરી પાર્ટ છે સ્પોર્ટ્સ મેડિસિનનો અને સ્પોર્ટ્સ રમવાનો. સાથે સાથે તમારું હાઇડ્રેશન એટલે કે પાણી અને બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ તમે જે લો છો એ પણ બહુ જરૂરી છે. આ બધું જ્યારે આપણે ભેગું થઈને કરીએ ત્યારે આપણે સ્પોર્ટ્સ ઇન્જરીઝ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આપણે ઘણીવાર જોયું હશે કે આપણી મેચ ચાલુ થવાની હોય, ક્રિકેટ મેચ છે કે કંઈ પણ મેચ ચાલુ થવાની, એની પહેલાં બધા પ્લેયર્સ ગ્રાઉન્ડમાં રમતા હોય છે કે સ્ટ્રેચિંગ કરતા હોય છે કે દોડવાનું રાખતા હોય છે. આ બધા એક એમના વોર્મઅપ ડ્રિલ્સ હોય છે. આપણને એવું લાગે છે કે ટાઈમપાસ કરે, એવું ટાઈમપાસ નથી. આ એના સાયન્ટિફિકલી પ્રૂવન વોર્મઅપ ડ્રિલ્સ છે જે એ લોકો કરે છે ને એનાથી ઇન્જરીઝ પ્રિવેન્ટ થાય છે. જી, કઈ ઈજાઓની સારવાર ડૉક્ટર સાહેબ આપણા પોતાની જાતે આપણે કરી શકીએ છીએ અને કયા વ્યક્તિને ડૉક્ટરની જરૂર પડે છે તેના વિશે જણાવશો? જાતે કરી શકીએ એમાં એવું છે કે અમુક સ્ટેજ સુધી તમે કોઈ બી ઈજાને 1 કે 2 દિવસ કે મેક્સિમમ 3 દિવસ સુધી તમે ઘરગથ્થુ કે એવા ટ્રીટમેન્ટ્સથી તમે એને કરી શકો છો ટ્રીટ. પણ જેમ કે નાનો મોટો સોજો આવી જવો, નાની મોટી મચકોડ આવી જવી, જે તમે રમતા રમતા ખાલી મચકોડ આવી હતી પણ તમે પડ્યા નથી, એવી નાની મોટી ઈજા છે, જે સોજા છે, એ બધાને તમે ઘરે પોતે ટ્રીટ કરી શકો છો. તમે બરફ લગાડી શકો છો. પછી કમ્પ્રેશન બેન્ડેજ એટલે કે ગુલાબી પાટો, જે આપણે પિંક ક્રેપ બેન્ડેજ આવે છે, એ લગાડી શકો છો. એવી રીતે તમે એને ટ્રીટ કરી શકો છો. બહુ દુખાવો થાય તો નાની મોટી ઘરમાં હવે આજકાલ બધા પાસે પેઇન કિલર હોય જ છે, નાની મોટી પેઇન કિલર તમે લઈ શકો છો. પણ જ્યારે આ દુખાવો કે આ પેઇન કે સોજો તમને 2 દિવસથી વધારે જ્યારે તમને તકલીફ આપતો હોય, કે પગમાં વાગેલી ઈજા તમને તમારું કામ કરવા કે અથવા તમને ચાલવા ના દેતી હોય, તો તમારે ઇમિડિયેટલી એક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જી ડૉક્ટર, આપને પૂછવા માંગીશ કે ઉદાહરણ તરીકે જો મને ઘૂંટણમાં મચકોડ આવી હોય
તો શું હું ચાલી શકું? શું કહેવું છે આપનું? મચકોડ તમને કેટલા ડિગ્રી સુધી આવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઘણીવાર એવું થાય છે કે આપણે રમતા હોઈએ કે ચાલતા હોઈએ તો મચકોડ આવી જાય પણ આપણે પડ્યા નથી કે એવું કશું નથી થયું ને તમે ઇમિડિયેટલી જરાક પાછા સીધા થઈને તમે ચાલી શકો છો. આવી સિચ્યુએશન્સમાં તમને સોજો, દુખાવો આ બધું તમારું કામ પતે પછી લગભગ આવતો હોય છે. એવી સિચ્યુએશનમાં મેં કીધું એ રીતે કે તમે બરફ લગાડો, ક્રેપ બેન્ડેજ લગાડો, એ ભાગને આરામ આપો તો 2-3 દિવસમાં એ બધું સરખું થઈ જતું હોય છે. પણ જો તમારો જે મચકોડ અથવા જે પડવાનો ફોર્સ વધારે હોય, સાથે સાથે ઘૂંટણમાં કોઈ અવાજ આવ્યો હોય, એનો મતલબ છે કે કંઈક અંદર તૂટ્યું છે કે કંઈક અંદર ફાટ્યું છે, જેના લીધે તમને તાત્કાલિક એક સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયલિસ્ટ અથવા એક ઓર્થોપેડિક સર્જનની જરૂર પડે છે. જી, તો પછી હું કેવી રીતે જાણી શકું ડૉક્ટર સાહેબ કે લિગામેન્ટ ફાટી ગયું છે? લિગામેન્ટ ફાટી જવામાં મેં જે રીતે કીધું કે ક્યારે બી આપણને ઇન્જરી થાય ઘૂંટણમાં તો બેઝિકલી એક સાઉન્ડ આવતો હોય છે, પોપ સાઉન્ડ કે ખટાકો, જે બધા સામાન્ય ભાષામાં આપણે કહીએ કે ખટાકો બોલ્યો હતો. એના પછી સોજો પણ આવી જાય છે, તરત સોજો આવી જાય. તમારાથી ચલાઈને એ ઘૂંટણ પર કે એ પગ પર તમે વજન આપીને ના ચાલી શકો. સાથે સાથે તમે જો ચાલવા જાઓ તો 2 હાડકાં જેમ એકબીજા સાથે જોડાયેલા હતા લિગામેન્ટથી, એ લિગામેન્ટ જો તૂટી ગયો હોય તો એ એકબીજાનો સહારો ના કરી શકે અને તમને ઇમ્બેલેન્સ થાય અને 2 હાડકાં એકબીજા ઉપર ખસતા તમને ફીલ થાય. એનાથી તમને ખબર પડે કે આ મારા લિગામેન્ટમાં કોઈ ઇન્જરી જરૂરથી થાય છે. જી, ડૉક્ટર પ્રણવ, મેનિસક્સ ઈજા શું છે અને તેની સારવાર કેવી રીતે થાય છે? મેનિસ્કસ જે છે એ ઘૂંટણમાં 2 હાડકાં વચ્ચે એક નાનો શોક એબ્ઝોર્બર હોય છે, જે ઘૂંટણના અંદર અને ઘૂંટણના બહાર બંને સાઈડે હોય છે. શોક એબ્ઝોર્બર એનું એ કામ છે કે ક્યારે બી આપણે જમ્પ કરીએ, રન કરીએ કે ફાસ્ટ વોકિંગ કરીએ તો એમાં જે શરીરમાં જે નીચેથી ગ્રાઉન્ડ ફોર્સ જે આવતો હોય એ 2 હાડકાં પર શોક એને એબ્ઝોર્બ કરે અને 2 હાડકાને અથડાવા ના દે. આ મેનિસ્કસ જે છે એ અંદર અને બહાર બેવ હોય છે. ગમે ત્યારે ક્યારે બી ટ્વિસ્ટિંગ ઇન્જરી એટલે ગોલ ફરી જવાવાળી ઇન્જરી જ્યારે પણ ઘૂંટણમાં થાય છે ત્યારે આ મેનિસ્કસ ટીયર થતો હોય છે. ઘણીવાર સાથે સાથે એની સાથે લિગામેન્ટ પણ ઇન્જરી થઈ જતી હોય છે. આને મેઇનલી MRI પર જોઈ શકાતી હોય છે, એટલે યુઝ્યુઅલી અમે MRI કરાવીએ અને જો મેનિસ્કસ અથવા કે ગાદી જો ફાટી હોય તો એને દૂરબીનથી સારી રીતે આપણે એને ટ્રીટ પણ કરી શકીએ છીએ. ખેલ જગતમાં રહેલા ખેલાડીઓ માટે તેમનું સ્વાસ્થ્ય તેમના કરિયરમાં સૌથી મોટો ભાગ ભજવે છે. તો આજે આપણે તેને જ લઈને ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયેલા છે ડૉક્ટર પ્રણવ. તો ડૉક્ટર પ્રણવ, આપને મારો અન્ય સવાલ છે કે જી ડૉક્ટર, આર્થ્રોસ્કોપી શું છે? તેનાથી દર્દીઓને કેવી રીતે ફાયદો થાય છે? આર્થ્રોસ્કોપી એટલે હું તમને કહું, આર્થ્રો એટલે જોઈન્ટ એટલે સાંધો, અને સ્કોપી એટલે જોવું, દૂરબીનથી જોવું. જ્યારે દૂરબીનથી સાંધામાં જોઈ અને તેની અંદરની જે ઈજા અથવા જે બીમારી છે એને જે સારવાર કરવામાં આવે એને આર્થ્રોસ્કોપી કહેવાય છે. આર્થ્રોસ્કોપી એક એવું સાયન્સ છે ને એવી ટેકનિક છે સર્જરીની જેનાથી શરીર ઉપર જે ચેકા પડે છે, જે ટાંકા આવે છે એ 1 થી 2 જ આવે, 2 કે 3 કાણા પડે અને એનાથી આખું દૂરબીનથી સાંધાની સર્જરી થઈ જતી હોય છે. આ ટેકનિકથી જે રિકવરી છે, પેશન્ટની જે રિકવરી છે એ બહુ ફાસ્ટ થતી હોય છે, પેઇન ઓછો થતો હોય છે. કન્વેન્શનલ જે આપણે ખોલીને સર્જરી કરીએ એના કરતાં આમાં પેઇન ઘણો ઓછો થતો હોય છે, રિકવરી બહુ ફાસ્ટ આવે છે અને રિટર્ન ટુ જોબ અથવા કે રિટર્ન ટુ સ્પોર્ટ્સ એ બહુ જલ્દી થતું હોય છે. જી ડૉક્ટર પ્રણવ, આના બીજા ફાયદા શું છે તેના વિશે પણ જણાવશો? આર્થ્રોસ્કોપીમાં બીજા અન્ય ફાયદા એટલે કે ઘણી મોટી સર્જરી, મેં તમને જે રીતે કીધું કે ઘણી મોટી સર્જરી આપણે દૂરબીનથી નાના ચેકા પાડીને આપણે કરી શકતા હોઈએ છીએ. સાથે સાથે પેશન્ટ્સને રિકવરી પણ બહુ ઝડપથી આવતી હોય છે. રિટર્ન ટુ સ્પોર્ટ્સ, જે મેં તમને કીધું કે નોર્મલ મોટી ઓપન સર્જરી કરતાં આર્થ્રોસ્કોપીવાળા પેશન્ટ લગભગ 3 થી 4 મહિના અર્લી એ રિટર્ન ટુ સ્પોર્ટ્સ થઈ શકે છે. જે આપણે એક્સિડન્ટથી કે એનાથી ઈજા થઈ હોય, રમતગમતથી નથી થઈ પણ છે એક્સિડન્ટથી કોઈ સેમ આવી ઈજા થઈ છે લિગામેન્ટની કે એવી કોઈ, તો એ પેશન્ટ્સ પણ એમની ઓફિસ અથવા કે એમના જોબ પર
અર્લી રિટર્ન થઈ શકે છે કન્વેન્શનલ ઓપન સર્જરી સિવાય. શોલ્ડરની જ્યારે વાત કરીએ ખભાની, તો દૂરબીનથી જ્યારે આપણે આર્થ્રોસ્કોપીથી આપણે જ્યારે રોટેટર કફ કે ઇન્સ્ટેબિલિટીની જ્યારે ડિસ્લોકેશનની જ્યારે સર્જરી કરીએ તો અર્લી ડિસ્ચાર્જ, પેશન્ટ અર્લી ડિસ્ચાર્જ થઈ શકે છે. સેકન્ડ કે થર્ડ ડેથી પેશન્ટ ઓફિસ પણ જઈ શકે છે, કારણ કે ખાલી એક ઝૂલીના આધારે જ એમને ઇમોબિલાઇઝેશન એટલે કે હાથ બાંધીને રાખ્યો હોય છે, એનાથી વધારે બીજું મેજર કશું નથી હોતું. એટલે પેશન્ટ પોતે પોતાની ઓફિસ જઈ શકે, અગર બીજા હાથમાં ઇન્જરી હોય તો રાઈટ હેન્ડથી બધું કામ થઈ શકે, અને એ બહુ ઝડપી રિકવરી પણ આવે છે, સાથે સાથે એ ઝડપી કામે પણ લાગી જાય છે. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જ્યારે ઓલ્ડ પેશન્ટ્સમાં કે એજડ પેશન્ટ્સમાં જ્યારે અમે આ સર્જરી કરતા હોઈએ છીએ, કારણ કે તેમના અર્લી ડિસ્ચાર્જ બહુ જ જરૂરી છે. એમને ઇન્ફેક્શન ના થાય એ બહુ જરૂરી છે, જે આર્થ્રોસ્કોપીમાં બહુ જ લો રેટ છે. અને એમને ઝડપી રિકવરી લાવવી પણ બહુ જ જરૂરી છે, કારણ કે તેઓ પછી ફટાફટ તેમનું પોતાનું કામ કરી શકે છે. ડોક્ટર, આર્થ્રોસ્કોપીથી અન્ય કઈ ઈજાઓની સારવાર શક્ય છે તેની માહિતી આપશો. આર્થ્રોસ્કોપીમાં મેં તમને કીધું કે ખભામાં જ્યારે રોટેટર કફ ટિયર એટલે કે સ્નાયુ, ખભાના સ્નાયુ ફાટી જાય એની આપણે દૂરબીનથી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. શોલ્ડર ઇન્સ્ટેબિલિટી એટલે શોલ્ડર વારંવાર ખસી જવું કે ડિસ્લોકેટ થઈ જવું, એની આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ દૂરબીનથી. પછી બાયસેપ્સ ટેન્ડિનોસિસ એટલે કે જે મેં કીધું હતું કે ઓવરહેડ થ્રોઈંગ એથ્લીટ્સ જે હોય, જે ઉપરથી બોલ નાખતા હોય, એ લોકોને જે બાયસેપ્સ સ્નાયુની જે ઇન્ફ્લેમેશન અને સોજા આવતા હોય છે એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ આપણે. પછી આપણે ઘૂંટણની વાત કરીએ તો દરેક લિગામેન્ટ જે છે, ACL જે સૌથી કોમન લિગામેન્ટ તૂટી જાય છે, જેને એન્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ કહીએ છીએ, એની આપણે સારવાર દૂરબીનથી કરી શકીએ છીએ. મેનિસ્કસ જે છે અંદર અને બહારનું, એની બહુ જ સારી રીતે એમાં ટ્રીટમેન્ટ થઈ શકે છે અને રિઝલ્ટ્સ બહુ જ સારા મળતા હોય છે. પેશન્ટ્સ બહુ જલ્દીથી પાછા બેક ટુ નોર્મલ લાઈફ થઈ શકતા હોય છે. પછી કાર્ટિલેજ ઇન્જરી, જે ઘૂંટણમાં જે ગાદી જે ઘસાય, જેના લીધે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા હોય, એ ગાદીને જ્યારે ઈજા થઈ હોય યંગ પેશન્ટ્સમાં, તો એની પણ અમે દૂરબીનથી ઘણી સારી રીતે સારવાર કરી શકીએ છીએ. કાર્ટિલેજ રીજનરેશન પણ એનાથી થઈ શકતું હોય છે. અને બીજી નાના સાંધાની જો હું વાત કરું તો રિસ્ટ જોઈન્ટમાં જો વાત કરીએ તો રિસ્ટ જોઈન્ટમાં પણ એક નાની ગાદી હોય છે, એની પણ આપણે દૂરબીનથી સર્જરી કરી શકીએ છીએ. એન્કલમાં અને હિપ જોઈન્ટમાં પણ ઘણી બધી બીમારીઓમાં આપણે એની દૂરબીનથી એટલે કે આર્થ્રોસ્કોપીથી આપણે એની સારવાર કરી શકીએ છીએ, જે પેશન્ટને અર્લી રિકવરી અને ફાસ્ટ રિકવરી આપી શકે છે. જી ડોક્ટર પ્રણવ, સ્પોર્ટ્સ મેડિસિનમાં અન્ય ટેકનોલોજી એડવાન્સીસ શું છે? સ્પોર્ટ્સ મેડિસિન અત્યારે આ સ્ટેજે આપણે જોવા જઈએ તો ઘણું આગળ વધી ગયું છે. અત્યારના જે એડવાન્સ્ડ કેમેરાઝ આવે છે, જે 4K ને એ બધા જે કેમેરાઝ આવે છે, એમાં કલર ડિફરન્સિએશન, સ્ટ્રક્ચર ડિફરન્સિએશન ઘણું સારી રીતે થતું હોય છે, જેનાથી અમને ટ્રીટ કરવામાં ઘણા ફાયદા હોય છે. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલા સારા હવે મળતા થઈ ગયા છે અને અવેલેબલ થઈ ગયા છે કે જેનાથી આપણે નાના કાણાથી અંદર ઘણી મોટી વસ્તુઓ કરી શકતા હોઈએ છીએ. પછી ઇમ્પ્લાન્ટ્સ જે અંદર નાખવાના હોય છે, ધારો કે કોઈ સ્ક્રૂ નાખ્યો કે કોઈ એન્કર નાખ્યો કે કોઈ દોરો નાખ્યો, આ બધી વસ્તુ હવે ઓગળે એવી પણ મળતી થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં ટાઇટેનિયમ કે સ્ટીલના નાખવા પડતા હતા, હવે એ બધી વસ્તુ ઓગળે એવી મળતી થઈ ગઈ છે, જે 1.5-2 વર્ષ પછી ઓગળી જતા હોય છે. અને પેશન્ટને પછી એ પેલી ફિલિંગ જે છે કે મારા બોડીમાં મેટલનો ઇમ્પ્લાન્ટ છે કે એવું કશું છે, એ બધું હવે રહ્યું નથી. એના રિઝલ્ટ્સ જે મેટલથી અમે સર્જરી કરતા હતા એવા જ રિઝલ્ટ્સ મળે છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી હોતો અને પેશન્ટને રિકવરી પણ સારી રહે છે અને અંદર કોઈ મેટલ પણ નથી બચતું. જી ડોક્ટર પ્રણવ, તે જણાવશો કે ફ્રોઝન શોલ્ડર શું છે? ફ્રોઝન શોલ્ડર એટલે યુઝ્યુઅલી ડાયાબિટીસથી થતું એક બીમારી છે, જેમાં ખભાના જે સ્નાયુ છે એ બધા એકબીજા સાથે ચોંટી જાય અને અપર લિમ્બ એટલે કે હાથ મૂવમેન્ટ કરવામાં તકલીફ કરે. આ યુઝ્યુઅલી એલ્ડરલી પેશન્ટ્સમાં થતું હોય છે, જેમને લોંગ ટાઈમથી ડાયાબિટીસ છે અથવા અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, એ લોકોને આ થતું હોય છે. ઘણીવાર અમને એવું પણ જોવા મળે છે કે પેશન્ટ અમારી પાસે ફ્રોઝન શોલ્ડર લઈને આવે
અને જ્યારે અમે શુગરની તપાસ કરાવીએ ત્યારે પેશન્ટને ખબર પડે કે એમને ડાયાબિટીસ છે, કારણ કે પહેલાં એમને કદી ચેક નથી કરાવ્યું. એટલે એવા પણ ઇન્સ્ટન્સીસ બનતા હોય છે જ્યાં ફ્રોઝન શોલ્ડરથી ડાયાબિટીસ ડિટેક્ટ થતું હોય છે. ફ્રોઝન શોલ્ડર બેઝિકલી તમારી મૂવમેન્ટ્સ બધી બંધ કરી દે અને એના લીધે તમે જે કામ કરતા હતા, જે રેગ્યુલર તમારા કામ હોય એ બધા તમે ન કરી શકો. હાથ ઉપર ના જઈ શકે, પાછળ ના જઈ શકે, વાળ ઓળવામાં તકલીફ પડે, આવી બધી વસ્તુઓમાં તમને તકલીફ પડતી હોય છે. આમાં જ્યારે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ, સારવારની વાત કરીએ, તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે આપણાને શુગર કંટ્રોલમાં લાવવું. સેકન્ડ થિંગ, આમાં સૌથી વધારે મેજર રોલ ફિઝિયોથેરાપીનો હોય છે, કારણ કે ફ્રોઝન શોલ્ડર એક એવી વસ્તુ છે જે ફિઝિયોથેરાપી, લોંગ ટર્મ ફિઝિયોથેરાપી કરીએ તો એમાં એની સારવાર થઈ જતી હોય છે. પણ જ્યારે અમને એવું દેખાય કે ફિઝિયોથેરાપીના 2 અઠવાડિયા કે 3 અઠવાડિયા પછીના સેશન્સમાં જ્યારે પેશન્ટને કોઈ પ્રોગ્રેસ ના થતો હોય કે મૂવમેન્ટમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવતી હોય, ત્યારે અમે એમને આઈધર હાઇડ્રોડાયલેશન એટલે કે ખભામાં ઇન્જેક્શન અથવા શોલ્ડરમાં જે કેપ્સ્યુલ રિલીઝ, આ બેમાંથી કોઈ એક વસ્તુની સલાહ આપતા હોઈએ છીએ. હાઇડ્રોડાયલેશન એક ઇન્જેક્શનવાળો પ્રોસિજર છે અને કેપ્સ્યુલર રિલીઝ એક આર્થ્રોસ્કોપી એટલે કે દૂરબીનવાળો પ્રોસિજર છે. જી ડૉક્ટર, આ બધી જ ઈજાઓમાં ફિઝિયોથેરાપિસ્ટનો શું રોલ હોય છે તે જણાવશો. આ બધી ઈજાઓમાં ફિઝિયોથેરાપી ઘણો રોલ પ્લે કરે છે. જ્યારે આ બધી જે બીમારી છે એમાં એવું ડિસિઝન લેવામાં આવે કે આમાં સર્જરી કરવાની જરૂર નથી, એમાં સૌથી મેજર રોલ ફિઝિયોથેરાપીનો જ હોય છે. શોલ્ડરની ફિઝિયોથેરાપી યુઝ્યુઅલી 2 થી 3 મહિના સુધી ચાલતી હોય છે અને એ કરીએ તો રિકવરી બહુ સારી આવે છે. ઘૂંટણમાં લગભગ 1 થી 1.5 મહિનાની ફિઝિયોથેરાપીની જરૂર પડતી હોય છે. જ્યારે આપણે દૂરબીનથી એટલે કે આર્થ્રોસ્કોપીથી જ્યારે સર્જરી કરી હોય ત્યારે 50% રોલ આર્થ્રોસ્કોપી સર્જન એટલે કે સ્પોર્ટ્સ મેડિસિન ડૉક્ટરનો હોય છે અને 50% રોલ ફિઝિયોથેરાપિસ્ટનો હોય છે. અંદર જેટલું સારું કામ કર્યું છે એટલી જ સારી રીતે ફિઝિયોથેરાપી કરવાની જરૂર હોય છે, જેનાથી દરેક મૂવમેન્ટ પાછી આવે છે અને અર્લી રિટર્ન ટુ વર્ક થાય છે. સર, તમે સંદેશ ન્યૂઝના દર્શકોને શું સંદેશ આપશો? દર્શકોને મારો એક જ સંદેશ રહેશે કે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી. જ્યારે બી તમારે સ્પોર્ટ્સ રમવું હોય કે કંઈ કરવું હોય તો સાયન્ટિફિકલી એની જે વર્કઆઉટ્સ છે અથવા જે સ્ટ્રેચિસ છે, પ્રી પ્લે સ્ટ્રેચિસ અને રમ્યા પછીના જે કૂલ ડાઉન સ્ટ્રેચિસ છે એ રેગ્યુલરલી કરવા. ડાયટ પર ખાસ ધ્યાન રાખવું અને જ્યારે બી રમતા હોય કે કોઈ બી વેધર કન્ડિશનમાં રમતા હોય તો તમારા હાઇડ્રેશન પર જરૂર ધ્યાન રાખજો, જેનાથી તમને ઇન્જરી પ્રિવેન્શન થશે. અને બાકી કંઈ પણ હોય તો આજે મેં તમને જે માહિતી આપી એ પ્રમાણે જરૂરથી તમારા ડૉક્ટરનો હેલ્પ લેશો. જી ડૉક્ટર પ્રણવ, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા અને ખેલાડીઓને થતી ઈજા બાબતેના અનેક પ્રશ્નોના જે સચોટ ઉત્તર આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો. ફરી મળીશું કોઈ નવા સમયે કોઈ નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.